જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે તો આપણે સવારમાં રેડીથી નીકળી ગયા છીએ માર્કેટમાં મારા મમ્મી સાથે બ્લાઉઝ છપાવવાનું હતું ને તેના માટે આપણે ચાપણી પહેલાં ગોતી લીધી ને હવે આપણે આ છપાઈ નાખ્યું છે। આપણું બ્લાઉઝ એ રેડી થઈ ગયું છે અને પછી આઈસ્ક્રીમ જોવાનો જ છે, ખાવાનું નથી, આપણે ખાલી દૂધ લેવા જ આવ્યા છીએ। દૂધ લઈ લીધું ને આપણે ઘરે આવી ગયા ને માર્કેટમાં ગયા હતા એટલે ખમણ લેવડાવ્યા હતા મમ્મી પાસે, એટલે ખમણ ને મગનું શાક ને ભાખરી ખાઈ લીધું બપોરે ને પછી તો સૂઈ ગયા ને 3 વાગે જાગીને આપણે નીકળી ગયા રોડેથી તો કાંઈ ફોન મળશે નહીં એટલે આપણે પહોંચી ગયા શોરૂમમાં। ફોનના ડેકોરેશન તો જો દિવાળી આવે છે કેટલો શણગાર્યો છે। ફોન થોડાક જોઈ લીધા, આપણે જે જોતું હતું એ મોડલ હતું નહીં એટલે પાછા આપણે રોડે ચડી ગયા આગળ બીજા શોરૂમે જવા માટે। આપણે પહોંચી ગયા છીએ બીજા શોરૂમે ને ત્યાં પણ આપણે જે ફોન જોતો હતો એ હતો નહીં એટલે મગાવ્યો છે ને બધાને હેપી દિવાળી। અને આ બેને જોઈ લો દુનિયાના બીજી માણસો છે બે। આપણો ફોન આવવામાં તો હજી 20 મિનિટ લાગશે એવું કીધું એટલે આપણે પહોંચી ગયા પરફ્યુમ લેવા માટે। દિવાળી આવે છે એટલે પરફ્યુમ લેવો પડે ને, પરફ્યુમ લઈને પાછા શોપમાં ગયા ત્યાં આપણો ફોન આવી ગયો એટલે આપણે ફોન લઈ લીધો। ફોન અને પરફ્યુમ બંને લઈને આપણે પહોંચી ગયા છીએ આલુપુરી ખાવા માટે। 3 વાગ્યાના રખડવી છે એટલે ભૂખ લાગી જાય ને એટલે આપણે આલુપુરી ખાઈ લીધી છે અને પાર્સલ કરાવી લીધું ઘર માટે। ને ઘરે આવીને પહેલાં પપ્પાને ફોન આપી દીધો અને દાદા આવ્યા હતા બેસવા માટે કે મારે નવો ફોન લેવો જોઈએ હવે તો આવો જ તે। પછી તો અનબોક્સિંગ કરવા માંડ્યા ઘરે આવ્યા એટલે મારા પપ્પાએ ફટાફટ અનબોક્સિંગ કરી નાખ્યું ને આ છે આપણો ફોન જે લીધો ને એ જોઈ લો। સાંજે જમવામાં હતા બટેટા ભૂંગળા, આપણે બટેટા ભૂંગળા ખાઈ લીધા અને થોડુંક ઠંડુ ખાવું પડે ને તીખું ખાધું એટલે સાંજે આપણે આઈસ્ક્રીમ મગાવી લીધો છે 10 વાગે ને હવે આઈસ્ક્રીમ ખાઈ લેવી ને આવા તે વિડીયો જોવા માટે આપણને ફોલો કરતા જજો અને આઈસ્ક્રીમ તમારા માટે છે, લ્યો ખાઈ લ્યો।